નમસ્કાર. વિજ્ઞાનનું નામ સાંભળતા જ મનમાં શું આવે છે? મોટા ભાગે તો સફેદ કોટ, મોટી મોટી લેબ્સ અને અઘરા લાગતા સમીકરણો, ખરું ને? પણ આજે આપણે એ જોવાના છીએ કે વિજ્ઞાનનો અસલી જાદુ કોઈ પ્રયોગશાળામાં બંધ નથી. એ તો આપણા પોતાના ઘરમાં, આપણી આસપાસ જ छिપાયેલો છે. તો શું વિજ્ઞાન ખરેખર એટલું જ જટિલ અને આપણાથી દૂર છે જેટલું આપણે માનીએ છીએ? અરે બિલકુલ નહીં. હકીકત તો એ છે કે વિજ્ઞાન આપણી રોજિંદી જિંદગીમાં વણાયેલું છે. તો ચાલો આજે આપણા ઘરમાં જ છુપાયેલા કેટલાક અદ્ભુત વૈજ્ઞાનિક સિદ્ધાંતોની સાથે મળીને ખોજ કરીએ. તો ચાલો આપણી આ સફરની શરૂઆત કરીએ સીધા રસોડામાંથી, જ્યાં આપણે બનાવીશું એક નાનો અમથો પણ ધમાકેદાર જ્વાળામુખી. અને આ જુઓ, જેવો વિનેગર બેકિંગ સોડાના સંપર્કમાં આવે છે, તરત જ કેવો જોરદાર ઉભરો આવે છે. આ ફીણ અને પરપોટા બિલકુલ એવા લાગે છે જાણે કોઈ જ્વાળામુખીમાંથી લાવા બહાર આવી રહ્યો હોય. પણ સવાલ એ છે કે આ અચાનક આવેલો ઉભરો છે શું? આ જાદુ પાછળનું વિજ્ઞાન શું હોઈ શકે? વેલ, આ કોઈ જાદુ નથી. આ છે શુદ્ધ રસાયણશાસ્ત્ર. જુઓ, વિનેગર એક પ્રકારનો એસિડ છે અને બેકિંગ સોડા એક બેઝ. જ્યારે આ બંને ભેગા થાય છે ને, ત્યારે એક જોરદાર રાસાયણિક પ્રતિક્રિયા થાય છે, જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ નામનો ગેસ બને છે. અને આ જ ગેસ આપણને ફીણના રૂપમાં દેખાય છે. અને આ માત્ર એક મજાનો પ્રયોગ નથી. આ જ સિદ્ધાંત પર આગ બુઝાવવા માટેના ફાયર એક્સટિંગ્વિશર કામ કરે છે. અને હા, ઘરમાં જે નરમ અને સ્પોન્જી કેક બને છે ને, એની પાછળ પણ આ જ કાર્બન ડાયોક્સાઇડ ગેસનો કમાલ છે. ચાલો હવે રસોડામાંથી બહાર આવીએ અને પાણીની એક એવી શક્તિને જોઈએ જે દેખાતી નથી. જાણવા જેવી વાત છે કે પાણીની સપાટી પર એક અદૃશ્ય, ખેંચાયેલી ત્વચા જેવું સ્તર હોય છે. અહીં જુઓ તો ખરા, લોખંડની બનેલી પેપર ક્લિપ, જે સામાન્ય રીતે પાણીમાં તરત જ ડૂબી જવી જોઈએ, એ અત્યારે પાણીની સપાટી પર આરામથી તરી રહી છે. આ કેવી રીતે શક્ય છે? ભારે ધાતુની વસ્તુ પાણી પર આ રીતે કેવી રીતે ટકી શકે? આની પાછળ કયું વૈજ્ઞાનિક બળ કામ કરી રહ્યું છે? આનું કારણ છે પૃષ્ઠતાણ, એટલે કે સરફેસ ટેન્શન. થાય છે એવું કે પાણીના અણુઓ એકબીજાને ચુંબકની જેમ મજબૂતાઈથી પકડી રાખે છે. આ ખેંચાણને કારણે પાણીની ઉપરની સપાટી એક ખેંચાયેલા રબર બેન્ડ જેવી બની જાય છે અને એ જ પેપર ક્લિપ જેવી હળવી વસ્તુઓનો ભાર ઉચકી લે છે. આ એ જ કારણ છે જેના લીધે આપણે અમુક નાના જંતુઓને પાણી પર આરામથી દોડતા જોઈએ છીએ. અને એક રસપ્રદ વાત એ છે કે સાબુ આનાથી બરાબર ઉલટું કામ કરે છે. સાબુ પાણીના આ પૃષ્ઠતાણને તોડી નાખે છે, જેથી પાણી કપડાના રેસાઓની ઊંડાઈ સુધી પહોંચી શકે અને મેલને સાફ કરી શકે. હવે વાત કરીએ એક એવી શક્તિની જે આપણને દેખાતી નથી, પણ એની અસર આપણે સૌએ અનુભવી છે. આ છે ચુંબકનું અદૃશ્ય ખેંચાણ. જુઓ, ચુંબકને થોડે દૂરથી જ ટાંકણીઓ તરફ લાવીએ છીએ અને એ કૂદીને ચુંબક સાથે ચોંટી જાય છે. એવું લાગે છે જાણે કોઈ અદૃશ્ય હાથ તેમને ખેંચી રહ્યો હોય. આ અદૃશ્ય શક્તિ આખરે છે શું? ચુંબક આટલી દૂરથી વસ્તુઓને પોતાની તરફ કેવી રીતે ખેંચી શકે છે? વેલ, દરેક ચુંબકની આસપાસ એક શક્તિશાળી, અદૃશ્ય પ્રભાવ ક્ષેત્ર હોય છે. આને કહેવાય છે ચુંબકીય ક્ષેત્ર. જ્યારે લોખંડ જેવી કોઈ વસ્તુ આ ક્ષેત્રમાં પ્રવેશે છે, એટલે તરત જ ચુંબક તરફ ખેંચાઈ જાય છે. અને ચુંબકનો એક બહુ સરળ નિયમ છે. એના બે ધ્રુવો હોય છે, ઉત્તર અને દક્ષિણ. જો સરખા ધ્રુવો, એટલે કે ઉત્તર અને ઉત્તર, નજીક આવે તો તે એકબીજાને ધક્કો મારે છે. અને જો વિરોધી ધ્રુવો, એટલે કે ઉત્તર અને દક્ષિણ નજીક આવે તો તે એકબીજાને મજબૂતાઈથી આકર્ષે છે. આ નાનકડો લાગતો સિદ્ધાંત ખરેખર દુનિયા ચલાવે છે. પંખા અને મિક્સરમાં લાગેલી ઇલેક્ટ્રિક મોટરથી લઈને દિશા બતાવતા હોકાયંત્ર સુધી અને આજના જમાનાના દરવાજાના મેગ્નેટિક લોક્સમાં પણ આ જ ચુંબકીય શક્તિનો ઉપયોગ થાય છે. ચાલો હવે થોડો સમય વિજ્ઞાનના સૌથી કલાત્મક અને રંગીન ભાગને આપીએ અને રંગોની દુનિયાના રહસ્યોને ઉજાગર કરીએ. દુનિયાના તમામ રંગોનો પાયો ફક્ત 3 રંગો પર ટકેલો છે: લાલ, પીળો અને વાદળી. આને પ્રાથમિક રંગો કહેવાય છે, કારણ કે તેમને બીજા કોઈ રંગોને મિક્સ કરીને બનાવી શકાતા નથી. પણ અસલી જાદુ ત્યારે થાય છે જ્યારે આપણે આ પ્રાથમિક રંગોને ભેળવીએ છીએ. જેમ કે લાલ અને પીળાને મેળવીએ તો નારંગી બને છે, પીળા અને વાદળીથી લીલો રંગ બને છે, અને વાદળી અને લાલથી બને છે સુંદર જાંબલી રંગ.
આ રીતે નવા ગૌણ રંગોનું સર્જન થાય છે. અને આ માત્ર બાળકોના ડ્રોઈંગ પૂરતું સીમિત નથી. દુનિયાની મોટી મોટી કલાકૃતિઓ આ જ સિદ્ધાંત પર રચાઈ છે. એટલું જ નહીં, આપણા કમ્પ્યુટર, પ્રિન્ટર અને મોબાઈલની સ્ક્રીન પણ ફક્ત આ જ મૂળભૂત રંગોના મિશ્રણથી લાખો કરોડો રંગો બનાવે છે. અને હવે આપણા અંતિમ પ્રયોગમાં આપણે એક અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયાને સમજીશું, જે જીવન માટે ખૂબ જ જરૂરી છે: પાણીનું શુદ્ધિકરણ, અને એ પણ ઘરની સાદી વસ્તુઓથી. તો અહીં શું કર્યું છે જુઓ. એક સાદી બોટલમાં કપાસ, કોલસો, રેતી અને પથ્થરના અલગ અલગ સ્તર બનાવીને એક ફિલ્ટર તૈયાર કર્યું છે. હવે જ્યારે ઉપરથી ગંદુ માટીવાળું પાણી રેડવામાં આવે છે, ત્યારે નીચેથી ટપકતું પાણી જુઓ, એકદમ સ્વચ્છ. રેતી, પથ્થર અને કોલસા જેવી સામાન્ય વસ્તુઓ પાણીને આટલી અસરકારક રીતે સાફ કેવી રીતે કરી શકે? આ પ્રક્રિયાને કહેવાય છે ગાળણ, એટલે કે ફિલ્ટ્રેશન. અહીં દરેક સ્તર એક ચોકીદાર જેવું કામ કરે છે. સૌથી ઉપરના પથ્થર મોટા કચરાને રોકે છે, પછી રેતી ઝીણી માટીને અટકાવે છે, અને કોલસો સૂક્ષ્મ અશુદ્ધિઓ અને ગંધને શોષી લે છે, અને પરિણામે આપણને મળે છે શુદ્ધ પાણી. આ નાનકડો પ્રયોગ એ જ ટેકનોલોજી પર આધારિત છે, જેનો ઉપયોગ મોટા વોટર પ્યુરિફિકેશન પ્લાન્ટ્સ અને આપણા ઘરમાં લાગેલા આરઓ ફિલ્ટર્સમાં થાય છે. હકીકતમાં આ તો કુદરતની જ એક નકલ છે. આપણી ધરતી પણ કંઈક આ જ રીતે પાણીને શુદ્ધ કરે છે. તો આજે આપણે આપણા ઘરમાં જ 5 અદ્ભુત વૈજ્ઞાનિક સિદ્ધાંતોને નજીકથી જોયા અને સમજ્યા. એસિડ બેઝ પ્રતિક્રિયા, પૃષ્ઠતાણ, ચુંબકીય ક્ષેત્રો, રંગ સિદ્ધાંત અને ગાળણ. પણ આ તો માત્ર શરૂઆત છે. વિજ્ઞાન ખરેખર બધી જ જગ્યાએ છે. ફક્ત તેને શોધવાની દ્રષ્ટિ કેળવવાની જરૂર છે. તો હવે જરા આસપાસ નજર કરો અને વિચારો કે આપણા ઘરમાં બીજો કયો વૈજ્ઞાનિક જાદુ આપણી રાહ જોઈ રહ્યો છે.